નજારો જોયો હતો ને ભાઈ, દિલ ખુશ થઈ ગયું. મેં કીધું ચાલો ઓડિયન્સ ને પણ થોડોક બતાવી. જય મુરલીધર મિત્રો, બધા કેમ છો? બધા મજામાં જ ને? તમે જો કે બધા મજામાં છો એવી આશા સાથે શરૂઆત કરી દીધી આજના નવા વ્લોગમાં. તમારા બધાનું સ્વાગત છે. બપોરના વાગી ગયા છે 11 અને અમે જઈએ છીએ અત્યારે ગઢાળા ધામીન મામાને ઘરે. ભેગી કૃપા કંઈક હાલો ને, કૃપાને લઈ લો. જો અમારી કૃપા જો રમે પેલી વખત ગાડીમાં એકલી એમાં ભેગી આવી અને નજારો કંઈક જો એનો આવો છે. બધું ધીરે ધીરે રોવે છે. તારી નાની માન્ય જઈને શું કરવાનું છે આપણે? ઘરે લીંબુ થઈ રહ્યા હતા એના ફરિયામાં લીંબુ જબરી બધી લીંબુ ધાર્મિક ગોડા જેટલા હોય એટલા ફરે ઉતારી જ લેવા છે. બરોબર, તો મળી ન્યા જઈને તો ફટાફટ છે ને બધા રવાડામાં ચા બનાવે ને ત્યાં ફટાફટ લીંબુ ઉતારી લઉં. ખાય ગા ફટાફટ આ લીંબુડી. ઘરેથી પાછા નીકળી ગયા ને રસ્તામાં જોયું ને નજારો જોયો હતો ને ભાઈ, દિલ ખુશ થઈ ગયું. મેં કીધું ચાલો ઓડિયન્સ ને પણ થોડોક બતાવી દઉં, જોઈ લો. કઈ ઘટે જ નહીં. હો ભાઈ, નજારો તો જો ભાઈ કુદરતે બનાવેલું. હો ભાઈ, હા, પાણી ને ઉપર વાદળા ને લીલો ઘાસચારો ને. તો ભાઈ નવરાત્રીનું આજે બીજું નોરતું છે. આજે અમારે ધાર્મિક બેને કંઈક આવો ડ્રેસ પહેર્યો છે, જોઈ લેજો. હમણાં તમને બતાવી દઉં. નવરાત્રી હોય ને અમારે હિરકી તૈયાર ન થાય એમ તો ચાલે જ નહીં ને. અમારે હિરકી બેન પણ આવજો કંઈક જો આવા થઈ ગયા ઉતર્યા છે મારી દીકરી. અને અમારે ધ્રુવી બેન જો એ પણ તૈયાર થઈ ગયા છે ને જાઉં ને બેન ગરબી જોવા. આ બે ગરબી જોવા જાય છે. આજે ભાઈ નવરાત્રીનું નોરતું છે ત્રીજું અને અમારા હિરકી બેન જો આવા તૈયાર થયા. કંઈક વાહ, એવું લાગે હો કે આ હિરકી રહી ગઈ છે. તાર તું કેદી રહીશ બેન? હવે મોટી થઈશ ત્યારે. ઓકે ડન, હાલો પાક્કું ફાઇનલ. તો માં ભગવતીના 3 નોરતા પૂરા થઈ ગયા છે. આજે છે નોરતું ચોથું અને અમારા ધાર્મિકના જે વિડીયો બતાવવાની 3 નોરતાના ભેગા મિક્સ કરી બનાવી દીધા હતા. અને આજે ચોથું નોરતું છે અને અમારા ગામની ગરબીનો થોડા કટકા આજે બતાવ્યા છે નાખ્યા. પણ આખો વ્લોગ બનાવીશ 2 દિવસ પછી. જે મેં કીધું અમારા ગામના ગોવાળિયા રમતા હશે ને બબે ફૂલ ધરાત રૂજાવી દે છે. અને એ આખો વ્લોગ તમને બતાવીશ, બનાવીને બતાવી દઈશ 2 દિવસ પછી. બીજું કે ભાઈ આ બધી બાળાઓ ગોવાડિયા રમતા હોય જે નાના નાના ભૂલકા જોવા આવે ને જે ગરબી જોતા હોય ને બેઠા હોય ને એને પણ અમારા ગામમાં છે ને એક રાસ રમાડીએ છીએ. નાની નાની માતાજીઓ જેમાં કઈ આપણે એમ કહી કે એમાં મા જગદંબાનો સાક્ષાત વાસ હોય તો એ નાની નાની બાળાઓને પણ એક રાસ રમાડે છે અમારી ગામની અંદર. જોઈ લ્યો.
તો ભાઈ જે આજે બતાવ્યા ને નાના નાના ગોવાળિયાનો અઠીંગો હતો, જે ઓલો અઠીંગો હતો ને એ પણ બીજા ગોવાળિયા હતા. આ ગોવાળિયાને ભાઈ અમારા જે ટ્રેનિંગ દેવાવાળા આવે છે ને માત્ર 2 દિવસમાં જ શીખવાડી દીધું છે, બરાબર. 2 દિવસની અંદર શીખવાડી દીધું છે. અને આ ગોવાળિયા મેં કીધું બીજા હતા અને નાના નાના કટકા બનાવીને મેં મૂક્યા છે. અને આખો વ્લોગ હું 2 દિવસ પછી બનાવવાનો છું, આખી ગરબીનો. અને બીજું તો બસ આજના વિડીયોને આપણે અહીં આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ, જય મુરલીધર.